શેઠે ફોન પર સમજાવ્યા અનુસાર દારૂ ભરેલ ટેમ્પો લઈને જતા ટેમ્પો ચાલકને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. વરણામા પોલીસ મથકમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલે નોંધાયેલી ફરિયાદ અનુસાર તેઓ ટીમ સાથે વરણામા પોલીસ મથકની હદમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઈવે પર કરજણથી વડોદરા તરફના ટ્રેક પર પેટ્રોલ પંપ પાસે પસાર થતા આઈસર ટેમ્પો પર શંકા જતા તેને ઇશારો કરીને રોડ સાઇડમાં લેવડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈસરમાં શું છે તે પૂછતા તેણે કહ્યું હતું કે ખાલી છે. છતાં પોલીસની ટીમને કંઈક ભરેલું હોવાની આશંકા જતા ચાલકને નીચે ઉતારીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ચાલકે પોતાનું નામ જાવેદ મોહમ્મદ અલી શેખ રહે મોતીબાગ મહોલ્લા સેંધવા બડવાની મધ્યપ્રદેશ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે આઈસર ટેમ્પોમાં કંઈ ન હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. બાદમાં ટેમ્પાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પાટિયા ગોઠવીને બનાવેલ ચોરખાનું મળી આવ્યું હતું, જેમાં અંદર જોતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા 108 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાંથી 5000થી વધુ વિદેશી દારૂની બોટલ જણાઈ આવી હતી, જેની અંદાજિત કિંમત 5,18,000 આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં કુલ મળીને 15,18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ચાલકની કડકાઈપૂર્વક પૂછપરછ કરાતા દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવ્યો અને કોને આપવાનો હતો તેવા સવાલનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેનો જવાબ આપતા ચાલકે જણાવ્યું હતું કે વિદેશી દારૂનો જથ્થો તેના શેઠે, જેમને તે અંકલ તરીકે ઓળખે છે, તેણે ફોન કરીને મુંબઈના તલોજા વિસ્તારમાં આવેલ હોટલના પાર્કિંગમાં મૂક્યો હોવાનું જણાવ્યું હતું અને ટેમ્પો વડોદરા લઈ જવાનું પણ જણાવ્યું હતું. આ જથ્થો કોને આપવાનો હતો તે અંગે તે અજાણ હતો. આખરે આ મામલે વરણામા પોલીસ મથકમાં જાવેદ હામિદ અબ્દુલ શેખ રહે મોતીબાગ મહોલ્લા સેંધવા બડવાની મધ્યપ્રદેશ તથા તેના શેઠ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ મામલે તેના શેઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.